નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત સહિતના એશિયા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં આગામી દિવસોમાં ઈંધણ કટોકટી તીવ્ર બનવાના એંધાણ। પાકિસ્તાની શખ્સની મદદથી રાજસ્થાનમાં ડ્રગ્સની ડિલિવરી, ગુજરાત ATSનું ઓપરેશન। સૌરાષ્ટ્રના ભાવનગર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થતો વાતાવરણ પલટો અને વરસાદ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પત્રકાર પરિષદને સંબોધતા જામનગર કલેક્ટર પરિમલ પંડ્યા। ચૂંટણી ખર્ચ મર્યાદા અને ફોર્મ અંગે વિગતો જાહેર કરતું ચૂંટણી તંત્ર। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। जामनगर માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈરાન અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જે પ્રતિ બેરલ $120 સુધી પહોંચી ગયો છે। ક્રૂડ ઓઇલના ભાવમાં આ વધારો વિશ્વભરમાં ફુગાવાનું કારણ બની રહ્યો છે। દરમિયાન સાઉદી અરેબિયાએ વિશ્વના માથાનો દુખાવો વધુ વધાર્યો છે। હકીકતમાં બ્લૂમબર્ગના અહેવાલ મુજબ હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપોને કારણે વૈશ્વિક ઉર્જા બજારોમાં અસ્થિરતાના પ્રતિભાવમાં સાઉદી અરેબિયાએ એશિયન ખરીદદારો માટે તેના મુખ્ય ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડ પ્રીમિયમ પર વધાર્યા છે। બ્લૂમબર્ગના અહેવાલ મુજબ સરકારી માલિકીની સાઉદી અરામકોએ મહિનામાં એશિયન રિફાઇનરોને વેચાણ માટે તેના આરબ લાઇટ ક્રૂડનો ભાવ $19.50 પ્રતિ બેરલ રાખશે, જે પ્રાદેશિક બેન્ચમાર્ક કરતાં વધુ છે। અહેવાલમાં ભાવ સૂચિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રેકોર્ડ ઉચ્ચ પ્રીમિયમ હોવા છતાં તે હજુ પણ બ્લૂમબર્ગ દ્વારા સર્વે કરાયેલા વેપારીઓ અને રિફાઇનર્સ દ્વારા અંદાજિત $40 પ્રતિ બેરલ સ્તરથી નીચે છે। એશિયાના આયાતકારો માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો હોય તેની અસરો ભારત સહિતના દેશો પર પડી શકે છે। વૈશ્વિક સપ્લાય ચેનમાં અવરોધને કારણે યુરોપના કેટલાક દેશો ઉપરાંત એશિયામાં ભારતના પડોશી દેશો અને ઓસ્ટ્રેલિયામાં પણ ઈંધણ બાબતે હાડમારી થઈ રહી હોય અને આ બધા દેશો પાસે સ્ટોક મર્યાદિત પ્રમાણમાં હોવાને કારણે આગામી દિવસોમાં જો પુરવઠો સુધરશે નહીં તો આ તમામ દેશોની આર્થિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણો આવવાની શક્યતા છે। હાલમાં આ પ્રકારના નિયંત્રણો માટે સ્માર્ટ લોકડાઉન જેવા શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે અને પાકિસ્તાનમાં આ પ્રકારના સ્માર્ટ લોકડાઉનનો આજે મંગળવારે રાત્રે 8 વાગ્યાથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। ગુજરાત અને રાજસ્થાન ATSએ સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે। પાકિસ્તાનથી આવેલા 5 કિલો મેથામ્ફેટામાઇન નામના ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના 2 શખ્સની નેશનલ હાઈવે 68 પરથી ગઈકાલે સોમવારે ધરપકડ કરી છે। આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મગલર મારફતે મેળવી તેના મળતિયાઓને ડિલિવરી કરે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। ATSના પોલીસ ઇન્સ્પેક્ટર JM પટેલને ખાનગી બાતમી મળી હતી, જેના આધારે બંને રાજ્યની સંયુક્ત ATSની ટીમે રાજસ્થાનના જેસલમેરને ગુજરાતના બનાસકાંઠા સાથે જોડતા નેશનલ હાઈવે 68 પર પેટ્રોલિંગ સાથે નાકાબંધી કરવામાં આવી હતી। ત્યારે 6 એપ્રિલે સાંજે 6 વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ ઇકોને અટકાવવામાં આવી હતી, જેમાં ચેકિંગ કરતા 2 શખ્સ પાસેથી પીળા રંગની થેલીમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યા હતા।
આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ મેથામ્ફેટામાઇન પાકિસ્તાનના થારપારકર વિસ્તારના મસાદ મુબારક નામના એજન્ટે બાડમેર જિલ્લામાં ડ્રોપ કરાવ્યો હતો, જેના સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવીને આ ડ્રગ્સનો જથ્થો બંને આરોપીએ મેળવ્યો હતો. એટલું જ નહીં, આરોપીના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને વિડીયો જેવા પુરાવા પણ મળી આવ્યા છે, જે સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. આ અંગે વધુમાં જાહેર કરવામાં આવ્યું છે કે રાજસ્થાનના બાડમેર જિલ્લાના 2 શખ્સો શંકરરામ અને સલમાન નામના શખ્સ મારફતે આ રેકેટ સ્થાનિક ધોરણે ચલાવવામાં આવતું હતું. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે પણ આજે મંગળવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે આજે 7મી એપ્રિલે બપોર બાદ સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતરમાં ઉભેલા પાકોને લઈને ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. પવન સાથે આવેલા આ વરસાદે જનજીવનને અસર કરી છે. મહેસાણાના વિસનગરમાં પણ અચાનક પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અહીં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ભાવનગર શહેર અને આસપાસના પંથકમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યાના અહેવાલો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીની પત્રકાર પરિષદ અને ચૂંટણી ખર્ચ તથા ફોર્મ સંબંધી વિગતો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा. अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें. सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. एडमिशन ओपन फॉर LKG to grade 9. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે. AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે. ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે. ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે. બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે. આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે. કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે. રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે. આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા,
તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6%થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ: પ્રયાગ 1, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ 1. એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના કલેક્ટર અને હોદ્દાની રૂએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી પરિમલ પંડ્યાએ આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે આજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 11 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે. ચકાસણીની તારીખ 13મી એપ્રિલ છે અને 15 એપ્રિલની સાંજ સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. મતદાન 26મી એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે અને મતગણતરી 28મી એપ્રિલે થશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત, જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતો અને સિક્કા નગરપાલિકાની ચૂંટણીઓ થશે. આ માટે સંબંધિત ચૂંટણી અધિકારીઓના ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જામનગરના વોર્ડ નંબર 1 થી 4ના ચૂંટણી અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર AR બશીર ફરજો બજાવશે, જેમનો મોબાઈલ નંબર 7405551477 છે. વોર્ડ નંબર 5 થી 8 માટે ડેપ્યુટી DDO VR માકડિયા, જેમનો મોબાઈલ નંબર 9099975675 છે. વોર્ડ નંબર 9 થી 12 માટે ચૂંટણી અધિકારી તરીકે DSO SD બારડ છે, જેમનો મોબાઈલ નંબર 7567022435 છે. અને વોર્ડ નંબર 13 થી 16 માટે ચૂંટણી અધિકારી તરીકે ગ્રામ્ય SDM BA કાલરિયા છે, જેમનો મોબાઈલ નંબર 9978405182 છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત માટે અન્ય 6 અધિકારી અને તાલુકા પંચાયતો માટે અન્ય 12 અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે પણ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડમાં કુલ 414 મતદાન મથકો રહેશે. પુરુષ મતદારોની નોંધાયેલી સંખ્યા 2,27,364 અને સ્ત્રી મતદારોની નોંધાયેલી સંખ્યા 2,15,465. એમ કુલ મળી શહેરમાં 4,42,829 મતદારો નોંધાયેલા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 712 મતદાન મથકો છે. આ પત્રકાર પરિષદ સંબંધે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી પરિમલ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓનું જે જાહેરનામું ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે તે મુજબ જામનગર જિલ્લામાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ, સિક્કા નગરપાલિકાના 1 થી 7 વોર્ડ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટો માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે. આ માટેના જે મતદાન મથકો છે તો એની વિગતોમાં મહાનગરપાલિકામાં કુલ 414 મતદાન મથકો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 712 મતદાન મથકો છે અને સિક્કા નગરપાલિકામાં 22 મતદાન મથકો ઉપર 26મી એપ્રિલ 2026ના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે આરઓ જે છે કોર્પોરેશન વિસ્તાર માટેના કુલ 4 મહાનગરપાલિકાના આરઓની નિયુક્તિ થઈ ગયેલી છે અને એમના દ્વારા ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ છે. જિલ્લા પંચાયત માટે કુલ 6 આરઓની નિમણૂક થયેલી છે અને તાલુકા પંચાયત માટે 12 આરઓની નિમણૂક થયેલી છે. સિક્કા નગરપાલિકા માટે 1 ચૂંટણી અધિકારીની નિમણૂક થઈ ગયેલી છે. મતદારોની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકામાં 4,42,829, સિક્કા નગરપાલિકામાં 19,409 અને જિલ્લા તાલુકા પંચાયતમાં સમગ્ર જિલ્લામાં 5,26,569 મતદારો મતદાનનો અધિકાર ધરાવે છે.
હાલમાં મતદાન મથકોને ફાઇનલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવેલી છે. આજરોજ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી અને આ યાદીને ફાઇનલ કરી દેવામાં આવશે. ચૂંટણીને લગતા જે કંઈ નોડલ અધિકારીઓ છે એની પણ નિમણૂક કરી દેવામાં આવેલી છે અને આ પ્રક્રિયા માટે જે જાહેરનામાઓ જરૂરી છે એ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલા છે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જરૂરી અટકાયતી પગલાઓ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંપર્કમાં રહી અને લેવામાં આવી રહેલા છે. હાલમાં જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર આગામી ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે અને તમામ મતદાન મથકો પર એક પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ ઓફિસર અને 1 મહિલા પોલિંગ ઓફિસર અને પટ્ટાવાળાની નિમણૂક કરવામાં આવનાર છે અને 18 તારીખ સુધીમાં દરેક ચૂંટણીના જે પોલિંગ સ્ટાફ છે એને તાલીમની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. મતદારોને આપણે 2 રીતે મદદ કરવાના છીએ. આપણે એ લોકોને તાલીમ માટેના જે EVM છે એ તમામ ચૂંટણી અધિકારીઓને આપી દીધા છે અને જિલ્લા તાલુકા પંચાયતમાં તમામ ગામોમાં આનું નિદર્શન કરવામાં આવશે. એ જ રીતે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વોર્ડમાં પણ કઈ રીતે મતદાન કરવું એ અંગેનું નિદર્શન આપવામાં આવશે. કારણ કે જ્યારે કોર્પોરેશન અને નગરપાલિકામાં દરેક મતદારને વોર્ડ દીઠ 4 મત આપી અને પછી એને રજિસ્ટર્ડ બટન દબાવવાનું હોય છે. એટલે આ અંગેના નિદર્શન સંબંધિત આરઓ દ્વારા અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે જેથી કરીને એ લોકો મતદાનના દિવસે સરળતાથી મતદાન કરી શકે. મતદાન મથકોની બહોળી પ્રસિદ્ધિ માટે આપણે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપી દીધેલી છે જેથી કરીને દરેક મતદાનને અગાઉથી જ તે સામાન્ય રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં તો ગામની સ્કૂલમાં જ મતદાન મથકો હોય છે એટલે વધારે તકલીફ નથી હોતી, પણ કોર્પોરેશન વિસ્તારમાં વધુમાં વધુ મતદારોને એમના મતદાન મથક માટેની પ્રસિદ્ધિ કરવામાં આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે. રાજ્યમાં જામનગર સહિતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણી સભામાં કે મિટિંગમાં ઉમેદવાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તેનો હિસાબ આપવાનો રહે છે. ચૂંટણી પંચ દ્વારા ચા, કોફી, નાસ્તો, ઢોલી, મંડપ ડેકોરેશન, વાહન ફ્યુઅલ સહિત અલગ અલગ ખર્ચનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં ઉમેદવાર ₹9 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. નગરપાલિકા વિસ્તારોમાં નાની અને મોટી પાલિકાઓ માટે ₹2.25 લાખથી ₹3.50 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની બેઠક માટે ₹6 લાખની અને તાલુકા પંચાયતની બેઠક માટે ₹3 લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ચા, દૂધ, કોફીનો જે ખર્ચ થતો હોય તેના માટે સરકારી ભાવ ₹10 જાહેર કરવામાં આવ્યો છે. નાસ્તા માટે વ્યક્તિ દીઠ ₹63, સમોસા, કચોરી જેવી ચીજો માટે ₹50, ગુજરાતી થાળી માટે ₹110 અને સાંજના ભોજન માટે ₹100ની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ઢોલ, નગારા, કેશિયો પાર્ટી, ડીજે પાર્ટી, સ્કૂટર અને બાઇક તથા કાર વગેરેના જુદા જુદા ભાવો નક્કી કરવામાં આવ્યા છે. આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સનો ભાવ ₹20થી ₹30 નક્કી કરવામાં આવ્યો છે. ટોપીનો ભાવ ₹30થી ₹50 અને ફટાકડાનો ભાવ ₹1500નું એક બોક્સ વિક્ટોરિયા ગાડી એટલે કે બગી માટે ₹7,000 નક્કી કરવામાં આવ્યા છે. વીવીઆઈપી ફૂલના હારના ₹200 અને વીઆઈપી ફૂલ હારના ₹150 નક્કી કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિકની ખુરશીનું ભાડું ₹10 નક્કી કરવામાં આવ્યું છે. એલોજન લાઇટના ₹400, પોર્ટેબલ એસી ₹1,919 અને સ્પ્લિટ એસીના ₹7,000 તથા સાદી સાઉન્ડ સિસ્ટમના ₹1,500 નક્કી કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ ચૂંટણી શાખામાંથી મેળવવાના થતા ફોર્મ અને ફોર્મ ભર્યા બાદ ચૂંટણી શાખામાં જમા કરાવવાની પ્રક્રિયાઓ બાબતે જાણવા મળે છે કે ગઈકાલે 6 એપ્રિલથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં વિતેલા 2 દિવસો દરમિયાન એટલે કે 6 અને 7 એપ્રિલ દરમિયાન શહેરના 16 પૈકી એક પણ વોર્ડમાંથી એક પણ ફોર્મ ચૂંટણી તંત્ર સમક્ષ રજૂ થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ હોવાથી છેલ્લા 2-3 દિવસો દરમિયાન મોટાભાગના ફોર્મ જમા થશે એવું અનુમાન થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારે ફોર્મ દીઠ ₹3,000ની ડિપોઝિટ તથા
SC/ST કેટેગરીના ઉમેદવારે ₹1500 ડિપોઝિટ પેટે ભરવાના હોય છે અને ઉમેદવારી પત્રની કિંમત ₹50 રાખવામાં આવી છે, જે ફોર્મ IDના આધારે આપવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે 2 દિવસ દરમિયાન ઉમેદવારો દ્વારા વોર્ડ નંબર 1 થી 4ના વિભાગમાં 40 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. વોર્ડ નંબર 5 થી 8ના વિભાગમાં 60 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. વોર્ડ નંબર 9 થી 12ના વિભાગમાં 23 ફોર્મ અને વોર્ડ નંબર 13 થી 16ના વિભાગમાં સોમવાર અને મંગળવારે એમ 2 દિવસો દરમિયાન 90 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડીઝલ ચોરીમાં ઝડપાતા 5 શખ્સો અને કોંગ્રેસ બહિષ્કારનું બેનર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા, ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ,
દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ, શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે ખંભાળિયા પંથકના દાતા ગામ નજીક એક વાડીમાં દરોડો પાડી ગેરકાયદેસર ડીઝલના સંગ્રહ અને વેચાણનો પર્દાફાશ કર્યો છે. આ અંગે એસઓજી પીઆઈ VA રાણાએ કેટલીક વિગતો જાહેર કરી છે. એમના જણાવ્યા પ્રમાણે પોલીસે અહીંથી અંદાજે 1700 લીટર ડીઝલ અને 4 ટેન્કર સહિત કુલ ₹81.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ટેન્કર ટ્રકમાંથી ડીઝલ ચોરી કરીને કંપનીઓ અને પેટ્રોલ પંપ સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ ચોરાયેલું ડીઝલ વાડીમાં સંગ્રહ કરીને હાઈવે પર જતા વાહનોને ઓછી કિંમતે વેચવામાં આવતું હતું. બાતમીના આધારે એસઓજી ટીમે ત્વરિત કાર્યવાહી કરતા સ્થળ પરથી એક આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા જાડેજાને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન સમગ્ર રેકેટનો ભાંડો ફૂટી ગયો. પોલીસે આ મામલે કુલ 5 આરોપીઓ મહેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ ચુડાસમા, વિજયસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ચુડાસમા અને ધર્મરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ જુદા જુદા ટેન્કરોમાંથી ડીઝલ ચોરીને વાડીમાં સંગ્રહ કરવામાં આવતો અને ત્યારબાદ છૂટક વેચાણ કરવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડમાં જામનગરના એક ટેન્કર માલિકનું નામ પણ સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે આ મામલે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દ્વારકા સહિત સમગ્ર હાલારમાં ડીઝલ સહિતના કિંમતી પેટ્રોલિયમ પ્રવાહીની ચોરીની વાત કોઈના માટે નવી નથી. સમગ્ર હાલારમાં ડીઝલનો ગેરકાયદે વેપાર ઘણા વર્ષોથી ચર્ચાઓમાં છે. આ અંગે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરે આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલમાં અમેરિકા અને ઈરાનના દેશો વચ્ચે જે તણાવયુક્ત સ્થિતિ હોય, જે અનુસંધાને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયેલો હોય, નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલીપ રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબનાઓ તરફથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ગેરકાયદેસર વેચાણ કરતા, સંગ્રહ કરતા અને પરિવહન કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DA વાળા તેઓની ટીમ સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન દાતા ગામની સીમમાં હાઈવે પાસે મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા રવુબા જાડેજા નામનું ઈસમ પોતાના કબજામાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની હકીકત મળેલી. જે હકીકત બાતમી આધારે સ્થળ ઉપરથી તપાસ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા જાડેજા નામનો વ્યક્તિ છે હાજર મળી આવેલ અને જગ્યા ઉપર તપાસ કરતા અલગ અલગ બેરલોમાં અને કેરબાઓમાં રાખેલો અંદાજે 1700 લીટર જેટલો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો છે એ મળી આવેલ. જે અનુસંધાને મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા જાડેજા ઉપર કાર્યવાહી કરવામાં આવેલ તેમજ બનાવ સ્થળેથી અલગ અલગ 4 જેટલા ટેન્કરો છે તે પણ મળી આવેલ હતા, જેમાંથી ડીઝલની હેરાફેરી થતી હોવાનું માલુમ પડેલ. જે અનુસંધાને ટેન્કરોના જે 4 ડ્રાઈવરો છે તેઓ ઉપર તેમજ દિગુબા જાડેજા ઉપર ગુનો દાખલ કરી અને ગેરકાયદેસર ડીઝલનો જથ્થો તથા 4 ટેન્કર છે એ કબજે કરવામાં આવેલા. સર, આરોપીઓની હિંમત શું હતી? આ સમગ્ર ગુનાની એમો એ પ્રકારની હતી કે જામનગર ખાતે રહેતા ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા નામનો વ્યક્તિ કે જે પોતે ઋષિરાજ ટ્રાવેલ્સનો ઓનર છે, IOC કંપનીમાં ડીઝલનું જે જથ્થો હોય છે તેનું પરિવહન કરવા માટેનો કોન્ટ્રાક્ટ મળેલો હતો. જેથી તેઓ નાયરા ખાતેથી ડીઝલનો જથ્થો લઈ અને ગુજરાત રાજ્યમાં જે તે પેટ્રોલ પંપો ઉપર પહોંચાડવા માટેની કામગીરી કરતા હતા. જ્યારે તેઓ કંપનીમાંથી ટેન્કર છે લોડ કરી અને પેટ્રોલ પંપ ઉપર પહોંચાડવા માટે લઈ જતા હતા. તે દરમિયાન કંપનીમાંથી નીકળ્યા બાદ મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુબા નામનો જે વ્યક્તિ છે
તે ડ્રાઈવરોને કોઈ પણ જગ્યાએ સ્ટોપ કરાવી અને તેમાંથી ડીઝલની ચોરી કરી અને પોતે રાખી લેતો હતો અને ત્યારબાદ ટેન્કરો છે રવાના કરી દેતો હતો, જેથી આ સમગ્ર ઘટનામાં ટેન્કરોનો માલિક ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા અને તેમનો સુપરવાઇઝર દિગુભા જાડેજા અને તેમના ટેન્કરોના જે ડ્રાઈવરો છે એ તમામ એક સિન્ડિકેટ રચી અને આખું રેકેટ ચલાવી અને ચોરી કરતા હતા. જામનગરના સંવેદનશીલ વિસ્તાર વોર્ડ નંબર 12ના પટ્ટણીવાડ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીનું નામ લખીને બહિષ્કારનું એલાન આપતું એક બેનર લટકાવવામાં આવ્યું છે. આ બેનરમાં પટ્ટણી સમાજના પ્રમુખ અને સેક્રેટરીના ફોટા તથા નામ પ્રિન્ટ કરવામાં આવ્યા છે અને મતદાનમાં કોંગ્રેસનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી છે. જો કે આ બેનરમાં કોંગ્રેસનો બહિષ્કાર શાથી કરવામાં આવે છે તે અંગેની કોઈ સ્પષ્ટતાઓ લખવામાં આવી નથી. આ પ્રકારના બેનર વોર્ડ નંબર 12માં ચર્ચાનો વિષય બન્યા છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું માસૂમ બાળકનો જીવ લેતો કૂતરો અને દારૂની મોટી ખેપ સાથે એકની ધરપકડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય.
એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં કામમાં લખાય છે ટાઈમ ઓછો છે શબ્દો પણ ઓછા છે કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી તે જોવો જ પડશે અનુભવવો જ પડશે તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો વિઝિટ જી કોમર્સ હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર મોબાઈલ 9895981191 book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની રેરા અપ્રૂવ્ડ ક્લબ હાઉસ જીમ ચિલ્ડ્રન પ્લે એરિયા મલ્ટીપર્પઝ હોલ વોકિંગ ટ્રેક senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર લાલવાડી મેઇન રોડ જામનગર વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે હવે જોઈએ સમાચાર વિગતવાર હાલારમાં વધુ એક વખત રખડતા કૂતરાએ એક માસૂમનો ભોગ લીધો છે આ કરુણ બનાવને પરિણામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરેરાટી મચી ગઈ છે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ખરાવાડ નામનો વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં વિરાજ ઠાકર નામનો એક 5 વર્ષનો બાળક રખડતા કૂતરાની આક્રમકતાનો ભોગ બન્યો છે મોતને ભેટેલા આ બાળક પર પ્રાંતીય શ્રમિક પરિવારનો હોવાનું જાહેર થયું છે શેરીમાં રમી રહેલો આ માસૂમ બાળક રમતો હતો ત્યારે એક કૂતરાએ તેને બચકા ભરીને ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી આ ઈજાઓ જીવલેણ નીવડતા વિરાજ નામના આ માસૂમનું મોત થયું છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામ નજીકથી જીવાપર ગામ તરફ જઈ રહેલા રસ્તા પરથી પસાર થઈ રહેલી એક કાર પોલીસે અટકાવી હતી આ કારની તલાશી લેતા તેમાંથી ₹2.77 લાખની કિંમતનો 1852 બોટલ શરાબનો જથ્થો મળી આવ્યો છે પોલીસે શરાબનો જથ્થો અને આ ફોર્ચ્યુનર કાર કબજે કરી લીધી છે શરાબના આ જથ્થા સાથે ખાખરા ગામનો વતની અને હાલ રાજકોટમાં રહેતો ઘનશ્યામ જગદીશ ગિરી ગોસાઈ નામનો શખ્સ ઝડપાઈ ગયો છે તેની પૂછપરછ દરમિયાન પોલીસે આ શરાબના જથ્થા મામલે અન્ય 7 શખ્સોને ફરારી જાહેર કર્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી લેપ્રોસ્કોપી સર્જરી ઓર્થોપેડિક બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ
યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત સહિતના એશિયા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં આગામી દિવસોમાં ઈંધણ કટોકટી તીવ્ર બનવાના એંધાણ. પાકિસ્તાની શખ્સની મદદથી રાજસ્થાનમાં ડ્રગ્સની ડિલિવરી, ગુજરાત ATSનું ઓપરેશન. સૌરાષ્ટ્રના ભાવનગર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થતો વાતાવરણ પલટો અને વરસાદ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પત્રકાર પરિષદને સંબોધતા જામનગર કલેક્ટર પરિમલ પંડ્યા. ચૂંટણી ખર્ચ મર્યાદા અને ફોર્મ અંગે વિગતો જાહેર કરતું ચૂંટણી તંત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.